Jai Songaram friends, I, Mr. R.B. Patel, welcome you on behalf of Sri Sandan High School and Higher Secondary School, Sector 23, Gandhinagar. We have met after a long time. મિત્રો આપણે બહુ લાંબા સમય પછી મળે છે તો સ્ટાન્ડર્ડ 9થમાં આપણે આજે 8મો પાઠ ભણીશું. I am going to teach you lesson number 8, a day in the life of an Indian fighter pilot. First, we will see the preface of this lesson, then we will see the lesson. Look at the preface of this lesson. Recite and understand the message of the poem with the help of a teacher. Due to brave hearts, brave souls, the brave and the bold, who brave the enemy and brave the cold. અહીંયા મિત્રો brave એટલે બહાદુર થાય, brave એટલે બહાદુર, એનો ઓપોઝિટ કાવડ એટલે ડરપો. અને હાર્ટ તો તમને ખબર છે, હાર્ટ એટલે હૃદય. ઘણા હૃદય બોલતા હોય ઉચ્ચારમાં, હૃદય નહીં બોલવાનું, હાર્ટ એટલે હૃદય. ડ્યુ ટુ બ્રેવ હાર્ટ્સ, બ્રેવ સોલ્સ. અહીંયા સોલ એટલે આત્મા થાય, SOUL, સોલ એટલે આત્મા. શરીર અને આત્મા એ બંને જુદા જુદા છે, પરંતુ આપણું શરીર કોના કારણે ચાલે છે? આત્માના કારણે ચાલે છે. જો શરીરમાંથી આત્મા ચાલ્યો જાય તો આપણું બોડી ડેડ થઈ જાય. Due to brave hearts, brave souls, the brave and the bold, who brave the enemy and brave the cold. તો અહીંયા બોલ્ડ અને એનિમી એટલે દુશ્મન, ENEMY, એનિમી એટલે દુશ્મન. અને એનો ઓપોઝિટ શું થાય મિત્રો? ઓપોઝિટ એનો ફ્રેન્ડ એટલે મિત્ર અને એનિમી એટલે દુશ્મન. હવે ફ્રેન્ડનો પાછો બીજો ઓપોઝિટ થાય ફો, FOE, ફો એટલે દુશ્મન થાય. તો અહીંયા એનિમી અને ફો એ બંને શું થયા? સિમિલર વર્ડ્સ થયા. We attain freedom. To attain એટલે મેળવવું, પ્રાપ્ત કરવું, અને ફ્રીડમ એટલે સ્વતંત્રતા. ફ્રીડમ એટલે સ્વતંત્રતા. અને એનો કોઈ થાય સ્લેવરી થાય. મહાત્મા ગાંધી gave us freedom in 1947 with the weapons of truth and non-violence. તો મહાત્મા ગાંધી જેવા મહાન નેતા આપણું શું કરી હતી? આઝાદી અપાવી હતી. ક્યારે? 1947માં. ફ્રીડમ એટલે સ્વતંત્રતા અને સ્લેવરી એટલે ગુલામી. વોટ શુડ વી ડુ ટુ રિટેન ધીસ ફ્રીડમ? ટુ રિટેન એટલે જાળવી રાખવું. ટુ રિટેન એટલે જાળવી રાખવું. ટુ રિટેન એટલે જાળવી રાખવું. તો વોટ શુડ વી ડુ? આપણે શું કરવું જોઈએ? ટુ રિટેન ધીસ ફ્રીડમ, ટુ રિમેન ફ્રી should be our goal. to remain free. અહીંયા ગોલ એટલે શું થાય? ધ્યેય થાય. લક્ષ્ય, GOAL, ગોલ એટલે ધ્યેય અથવા લક્ષ્ય. To remain free should be our goal. To remain free. Free should be our souls. Free from the fear of doubt. તો fear એટલે ભય. fear એટલે ભય. અને doubt એટલે શંકા. DOUBT, doubt. અને એનો એટલે શું મિત્રો? ડાઉટફુલ. ઘણીવાર આપણે ક્રિકેટની અંદર એમ્પાયર જજમેન્ટ આપ્યું હોય, એ જજમેન્ટ કેવું હોય? ડાઉટફુલ હોય. એટલા માટે થર્ડ એમ્પાયર આપણે DRS સિસ્ટમ છે એ લેતા હોઈએ છીએ. તો બેટ્સમેન શું લે છે? DRS.
DRS નો મતલબ શું થાય? ડિસિઝન રિવ્યુ સિસ્ટમ. From free from the fear or doubt, free from will of our rule, free from the fear or loss, free from the fear of effect and cause. તો ઇફેક્ટ એટલે અસર, ઇફેક્ટ ઇફેક્ટમાં તો શું થાય? અસર. ઇફેક્ટ એટલે અસર અને એને એક્ઝેક્ટલી શું થાય? ઇફેક્ટિવ. ઇફેક્ટિવ એટલે અસરકારક અને એનું એડ્રેસ શું થાય? ઇફેક્ટિવલી, અસરકારક રીતે. અને કોઝ, કોઝ એટલે કારણ, કોઝ એટલે કારણ. Free to thank each one who made us free, each one who created history. To create એટલે સર્જવું, સર્જન કરવું. To create, to create એટલે સર્જવું, સર્જન કરવું. અને હિસ્ટ્રી, હિસ્ટ્રી એટલે ઇતિહાસ. હિસ્ટ્રી, હિસ્ટ્રી એટલે ઇતિહાસ. અને એનો જે મિત્રો હિસ્ટોરિકલ, ઐતિહાસિક. લેટ્સ રિમેમ્બર ઈચ વન. રિમેમ્બર એટલે યાદ કરવું. ચાલો આપણે એકબીજાને યાદ કરીએ. તો રિમેમ્બર એટલે યાદ કરવું, રિમેમ્બર. અને એનો ઓપોઝિટ શું થાય? ફરગેટ. ફરગેટ એટલે ભૂલી જવું. ફરગેટ, ફરગેટ એટલે ભૂલી જવું. તો લેટ્સ રિમેમ્બર ઈચ વન who sacrificed his being. તો ઈચ વન એટલે દરેકે શું આપ્યું છે? બલિદાન આપ્યું છે. ટુ સેક્રિફાઈસ એટલે બલિદાન આપવું. ટુ સેક્રિફાઈસ. સેક્રિફાઈસ એટલે બલિદાન આપ્યું. એનો મિત્રો શું થાય? સમાનાર્થી ટુ લે ડાઉન વન્સ લાઈફ. ટુ લે ડાઉન, ટુ લે ડાઉન વન્સ લાઈફ. ટુ લે ડાઉન વન્સ લાઈફ. ગાંધીજી laid down his life. તો અહીંયા ગાંધીજીએ શું કર્યું? એમના જીવનનું બલિદાન આપ્યું. તો each one who sacrificed his being to attain and retain our freedom. તો આઝાદી પ્રાપ્ત કરવા માટે અને એને જાળવી રાખવા માટે શું કર્યું છે? બલિદાન આપ્યું છે. Now we will see the lesson. It is 5 o'clock on a cold February morning. તો 5 વાગ્યાનો સમય હતો. ફેબ્રુઆરી મહિનો એની મોર્નિંગ હતી. વિંગ કમાન્ડર કે.એસ. સુરેશ સ્ટેપ્સ ઇન્ટુ અ સ્ટાફ કાર. તો અહીંયા વિંગ કમાન્ડર કોણ છે? કે.એસ. સુરેશ. એ શું કરે? પ્રવેશ દાખલ થાય. સ્ટેપ્સ ઇન્ટુ એટલે દાખલ થવું. આ સ્ટાફ કાર ધેટ વિલ ટેક હિમ ટુ એન એરબેઝ. કે જેને એ ક્યાં લઈ જશે? હવાઈ મથક પર. એરબેઝ એટલે હવાઈ મથક ઓફ ઇન્ડિયાઝ વેસ્ટર્ન સેક્ટર. તો જે પશ્ચિમનું જે સેક્ટર છે ને હવાઈ મથક, ત્યાં લઈ જશે. ધ બ્લેક કાર પાસીસ થ્રુ બેરેક ટાઈપ હાઉસીસ એન્ડ સ્ટોપ્સ એટ એન એરફોર્સ સિક્યુરિટી ગેટ. તો જે ગાડી છે ને બ્લેક કાર, એ પસાર થાય. ક્યાંથી પસાર થાય? બેરેક ટાઈપ હાઉસીસ. તો જે લશ્કરની સિપાહીઓ હોય ને, એ લશ્કરના સિપાહીઓનું જે લાંબુ મકાન હોય એને શું કહેતા હોઈએ? બેરેક કહેતા હોઈએ છે. અને ત્યાંથી પસાર થયો અને ક્યાં અટકી ગાડી? સ્ટોપ્સ એટ એન એરફોર્સ સિક્યુરિટી ગેટ. તો એરફોર્સનો જે સલામતી ગેટ હતો ને, ત્યાં અટકી ત્યાં ગાડી. આ યુનિફોર્મ ધ ગાર્ડ રેકોગ્નાઇઝ સુરેશ. તો જે ગાર્ડ હતા ચોકીદાર, કેવા ચોકીદાર? યુનિફોર્મ, જેને ગણવેશ પહેરતો. તો ગણવેશવાળા જે ચોકીદાર હતા એ સુરેશને ઓળખી ગયા. ટુ રેકોગ્નાઇઝ એટલે ઓળખી જવું, અને ટુ આઈડેન્ટિફાય એટલે પણ ઓળખવું. એનો સમાનાર્થી ટુ રેકોગ્નાઇઝ. ટુ રેકોગ્નાઇઝ RECOGNIZE. આમાં મિત્રો એસ પણ ચાલે. બાકી ઓર્ગેનાઇઝેશન હોય તો ઓર્ગેનાઇઝેશનમાં એસ પણ ચાલે અને ઝેડ પણ ચાલે. બંને સ્પેલિંગ ચાલે. તો ટુ રેકોગ્નાઇઝ એટલે ઓળખવું. તો જે ગણવેશવાળો જે ગાર્ડ હતો ચોકીદાર,
એ સુરેશને ઓળખી ગયો એન્ડ સેલ્યુટ્સ હિમ સ્માર્ટલી અને એને સલામી આપી. કેવી રીતે? સ્માર્ટલી એટલે રૂઆબથી એને સલામ કરી. બિહાઇન્ડ ધ ગેટ સ્ટેન્ડ્સ big of IAF squadrons each under a different commanders. તો બિહાઇન્ડ ધ ગેટની પાસે શું હતું? સ્ટેન્ડ big of IAF. IAF નું ફૂલ ફોર્મ શું થાય? ઇન્ડિયન એરફોર્સ. IAF એટલે ઇન્ડિયન એરફોર્સ. IAF ઇન્ડિયન એરફોર્સ. તો એનું જે MiG-21 હતું ને, બિહાઇન્ડ ધ ગેટ સ્ટેન્ડ MiG ઓફ IAF સ્ક્વોડ્રન્સ. હવે જો સ્ક્વોડ્રનનો મિત્રો શું અર્થ થાય? સ્ક્વોડ્રન એટલે જે 12 લશ્કરી જે વિમાનો હોય, બેડો, કાફલો, એને આપણે સ્ક્વોડ્રન કહેતા હોઈએ. પછી ઘોડેસવાની પલટન હોય એને પણ આપણે શું કહેતા હોઈએ છીએ? સ્ક્વોડ્રન કહેતા હોઈએ છીએ. અને જે લડાયક જહાજો હોય એના કાફલાને પણ આપણે સ્ક્વોડ્રન કહેતા હોઈએ. અહીંયા સ્ક્વોડ્રનના મિત્રો 3 અર્થ થાય. 12 લશ્કરી વિમાનોનો બેડો, પછી 200 માણસની જે ઘોડેસવારી પલટન હોય એને આપણે સ્ક્વોડ્રન કહેતા હોઈએ છીએ. અને જે લડાયક જહાજો હોય એના કાફલાને પણ આપણે સ્ક્વોડ્રન કહેતા હોઈએ છીએ. ઈચ અંડર અ ડિફરન્ટ કમાન્ડર્સ કે સુરેશ કોલ એઝ કુકી. હવે જો કે સુરેશ કહેવામાં આવે, કુકી કહેવામાં આવે, તો કમાન્ડ્સ 321 સ્ક્વોડ્રન. તો જે કે સુરેશ છે ને, કુકી, એ કુકી શું કરે છે? ટુ કમાન્ડ એટલે સંચાલન કરવું. ટુ કમાન્ડ એટલે સંચાલન કરવું. COMMAND કમાન્ડ એટલે સંચાલન કરવું. તો કે સુરેશ એ સંચાલન કરે. કેટલા સ્ક્વોડ્રનનું સંચાલન કરે? 321 સ્ક્વોડ્રન એની પોતે સંચાલન કરે છે. તો પાર્ટ 1 માં આટલો મિત્રો રાખીએ આપણે. પાર્ટ 2 અને 3 પછીના લેક્ચરમાં આપણે જોઈશું. થેન્ક યુ, ધન્યવાદ.